નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્વપૂર્ણ ભૂમિકા। અમેરિકા ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન જોવા મળ્યું। સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું। ચાંદીમાં 7300 થી વધુનો ઘટાડો જોવા મળ્યો। અમદાવાદ શહેરમાં એલપીજી કનેક્શન સરેન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત એક કેસ જોવા મળ્યો। વડોદરામાં ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા 6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ કરાઈ। લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળી હડતાળ પર ઉતર્યા। અમદાવાદના મેમનગરમાં રહેણાંક મકાનની ગેલેરીનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિનું મોત થયું। ગુજરાત વન વિભાગમાં મોટો ફેરફાર, 35 આરએફઓ અધિકારીની સામૂહિક બદલીના આદેશ કરાયા। હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતા સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો। સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત થયા, અનેક ઇજાગ્રસ્ત બન્યા। ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ જોવા મળ્યો। વડોદરામાં બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી કરાઈ। વડોદરાના સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું। ગોલ્ડ સિલ્વર માર્કેટ ક્રેશ, એમસીએક્સ પર સોનામાં 6000 તો ચાંદીમાં 15000 રૂપિયાનો ઘટાડો, 3 કારણો જવાબદાર મળ્યા। અમદાવાદમાં રિક્ષામાં લવ ટ્રાયંગલ, એક જ પ્રેમી માટે 2 પ્રેમિકાઓ બાખડી, એકે બીજીના વાળ કાપી નાખ્યા। ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી, 9 જિલ્લામાં રેડ એલર્ટ, 60 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે। કચ્છમાં વંટોળ, અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઇંચ વરસાદ, ગુજરાતમાં નજારો અલગ જોવા મળ્યો। સુરેન્દ્રનગરમાં હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટો જોવા મળ્યો।